ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે સવારમાં વહેલા ઉઠી ગયા તો કેમ છો તમે બધા મજામાં? જય માતાજી. બોલા ભાઈ ગાડીને કરે. ગુડ મોર્નિંગ, જય માતાજી. શું કરે પેલા? ગાડી લેવા જવાનું છે, ગેસ ચેક કરું. બરાબર. બોલા ભાઈ નો ઉઠું કોણ હતું લીલાબા. લીલાબા તો કચરો કાઢે છો, આટલો બધો કચરો કાઢે નહીં ને ઘરમાંથી. ઘરમાંથી ને હારે કે પર હાલમાંથી? ઘરમાંથી નહીં આવે છે. ઘરમાં બાકી હું અહીંથી આમ પાછું ઓમ જવાનો. જય માતાજી, ગુડ મોર્નિંગ. શું છે? જય માતાજી. પૂર્ણામી હું નહીં કહેવાનું. કચરો વારી એમ કહેવાનું હોય. એવો? હાર 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 હું હાલ દાદા. જય માતાજી, ગુડ મોર્નિંગ. સફરજન કાલ પ્રસાદનો વધેલો તે આલ્યો બધા જરી પપ્પા. જય માતાજી, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. મારા મેં એટલા પરસેવો થઈ ગયો રસ વારતે વારતે. શું કરવા? ગાઈસ કાલે સેડેલો ચાલ વરવાની હતી પણ હારું નારા ગાયા જો વરસાદ આવવા પડે બેનો થઈ ગયો. વરસાદ આવ્યો. વરસાદ આવ્યો. વરસાદ નો પાછું ઓરાય ના પછી દબાઈ જાય ને તો ઉગાય ના બરોબર એટલે મને 2 દાડા બંધ રાખ્યું હોય ગાઈસ. જો વરસાદ ચાલુ થઈ ગયો. વાતાવરણ જો આજનું જાવ હોય જેમ કે પતરા ઉપર બોલો ને તાણે જ ખબર પડે કે વરસાદ પડે. યાર પડ્યો ધમધમાઈને શરૂ થઈ ગયો. હારું. હા વાદળ આ બધું ભરાઈ જ રહ્યું વાતાવરણ. વરસાદ ચાલુ હોય. વાસણ કહેવાના બાકી જો મારા એ હોતે એમ 2 પહાય એમ પાણી મેલ્યો ગરમ પાણી ના ખેતરમાં જવું નહીં એમ ને બોનું આજે મળી ગયું. વરસાદ બારીશ આવી ગયું એમ. રવિવારે તો કોમ ના થાય ઘેર. વરસાદ પડે એટલે 12 વાગી જાય. હેલો સાંજનો 12 વાગી જાય હા એટલે નહીં જવાનું. લીલાબા તો વરસાદમાં 50 જોડા પીડા મળ્યા. હાવ કરી આવ. હા એટલે પાછો લાઈટ જતો રહે તો કાંઈ બોલા ભાઈ આમ તો જ્યાં લુણાવાડા ગાયા ગમે તે કોમ હે. મારા પપ્પા જ્યાં ગોધરા ના ગોધર મંદિરે કેમ ચોક ગાડી લઈ અને દાળ અને ભાત બનાવી દીધા. દાળ ભાત દાદા એ જમવા બેસી જાય. દાળ ભાત ચમના બેઠ્યા. દાદા રોટલો નહીં લેવો રોટલો હા મારા મમ્મી ખાય બરાબર હે. પછી તો એ હે ભરાઈ રહી હા બાને ખાવી નથી નહીં પણ થોડીક જ હે પણ નહીં થોડીક જ હતા. તો બધાને જમવાનું ભૂખ લાગી હતી. બાને ભૂખ લાગી તો ખાવા બેઠી જો બરોબર બન્યા બા. કપડાં ને ખાવાનું બધું કમ્પ્લીટ કરી દીધું. હવે જાહે ઘરમાં. લીલાબાન તો નવડાયો દીધો પણ બાપા ને કૃષિકરાજને નવડાયો આટલે મારા મેં જોરાના પુત્રાને કામ કરી દીધું કમ્પ્લીટ. ભેગા બેહનું બધા બેસી જાય ખાઈ ખાઈને. જો 1 2 જ ભાઈ ને 1 જાણી રેલી. હું એ કપડાં હુકેલો બોલા ભાઈનો વરસાદ આવ્યો એટલે પાછો કાઢી નાખ્યો. પાછો ઘરમાં મેલ્યો. હવે પાછો તાપ કાઢ્યો એટલે પાછા બહાર કાઢવાના બધા. તમે ખાટું ભાઈ ભૂલજો ને પાડી આવે નથી કેવા પડે ઘણી જગ્યા બાંધવામાં પાડતા જઈએ. બાંધવા પાડતી દઈએ બેઠ્યા. દાદા શું કહેતા હતા દાદા પેલું આ ડોગર એ તો વખતે તો બળદથી મહડવાય બળદથી 8-9 બળદિયા ભેગા કરવાના અને ઢૂંઢું જોડવાનું. તે કેટલી મણ થતી એ વખત ડોગર? એ વખત આ હેઠળ નહીં ને ગામડાવાળુની બાઠોડની ઉપડાવા શેખર વાટોની એને છે 4 ચાયડા આ 2 ઉપરવાળા બસ. બસ હળી મહડી કાઢવાની 30 દાળ ભેગી કરી ને પાછું પરાળ કાઢીને બધું હું કબ્બાનું મૂકવીને હું પાછું કડોલી બધું 2 દાડા સારો દેવાનું. ફૂકી જાય એટલે પછી ઢગલો મારી દેવાનો. બરાબર. 12 મહિના રજા તો વરસાદ ગમે એટલું પડે ને
તો એમાં એવું ઉતરે ઉપર તળ્યું ઉપર ઉપર થોડું પલળે એ અત્યારે તો એમાં છેક ને છે ડેરમ પાણી ભરાય ને હોયથી ઉકેડાવાનું પોરું કરેલું હોય તો પછી બધું પલળી જ જાય. ચાકુબેન તો કૃષિક ને રમાડે. હા એમને તો વાત જ જુદી છે. પાણી બાઠવાનો 4 ને ઉપર 2 3 ટકા ઘણો ઘણો છે. તો માથે લાવવાને એમ કે બા નિયમ બદલી કાઢ્યો. કલેક્ટર ઓર્ડર આવી છે. બધું કમ થઈ ગયું. હા બિલ પાસ થઈ ગયું હે હવે. અમે બિલ પાસ કરાય એટલું ગોજી છે ગતિ પાસ ગતિના ગતિ પાસ થઈને આવે જીતવા. ચકી પેલો હોય રહ્યો જોવા પાવો આખો ખોદે ને સો એકદમ હોય ને તો ના કરો ને આમ બરોબર હા માપનું કઈ કાયું હે કે કઈ અંગેર ગમમાં આજો હસ્ત હેલ્થ બાર આયોજિત બાર ડોક્ટર. હા તો બહુ બધા એમ જાય હે ચક્ર શું કરે તમારે છે ને પછી આ એક મહિનો લેશો ને તો આના પર किस करत न तो हुई रहे बाहर हाँ वो क्या किस आलस खा है हाँ चक्कू ने हम हुई जाए गाइस जो तो लाइट नहीं आज है दादा ये हुई रे नीलाबा भूख लागी हमारे घर से दाल भात लिया है जम्मा बेही जाए नीलाबा नहीं काढ़े माथे छुट्टू है ते माता आई मस्त बने नहीं दाल भात ने મને હવારમાં હાલ લાગેલું. બપોરે ચા બનાવી દીધી મહેમાન માટે તો બધાએ પી લીધી. લીલાબાઈ ચા બે પીવા લીલાબા હતા તો દૂધ હા મહેમાન આવ્યા ગાઈસ જેમને ચા બા પીવડાવી દીધી. આ ચા ને જોરાઈ લીલાબા લાવ કડકો નહીં કડકાય નહીં ને ખીચડી વધી એમ કહેતા આ તો દાળ ભાત હા લીલાબા ખાતા હતા ને મહેમાન આવ્યા ને મેં લીધું બનાવડા હતા અંકા બધા ગોટા બોટા હા ચીકુ આવવાનું લાગે હા ચીકુ લાગે નોન ચીકડે આ બધા લાગે હવે આવી રે તો ગાઈસ ઘેર આ નજીક જ પપૈયું લાગી છે જો આ સાઈડ ખાસા બધા બેઠા 1 2 3 4 અમારું પપૈયું સારું લાગે ખાવાનું તો સારું ગરમી મધ પત્તરવલના પોનો તૈયાર થઈ જાય ફરી ગાઈસ લેબુડી આ રોપેલી ને તો ઉગી આ ફૂટી મોટી થશે લગભગ તો ગાઈસ આ કૂતરું હોય છે તો ખાતું જ નહીં હોય જ આખો દિવસ રહે પડી ગયું એટલે પછી કોમ લાગે ગાઈસ રેલી તાપમાં હતી ખાસ વાર તો નવડાવી દીધી હે આ ગાય બી હોમે જતી એ નહીં તો એ પીપળે લઈને નવડાવી એ તાપમાં હતી હોય હવે ખાસો તાપ હેર્યું હતું વરસાદ પડે ને એમ થતું નથી પહોંચી હવે તાપ કાઢ્યો તો પછી નવડાવીને પહોંચતી હતી રેલીને જો નવા નવા રોગો આવે દુઃખો હા ફૂલ્યો કે ગોગળીઓ થાય ખાસી બધી દવા કરાવી પડે હા શું થતું હે એવું હે મહેમાન આવે મહેમાન જાય ગાઈસ શું લાયા હે ના क्या ये हूँ बाग को कर
લીંબુ એમ લીંબુ આલે લાડવા જો બાર મેર પડી જાય રાજી રાજી થઈ ગયા. શરબત બનાવીને ખાવાનું તમે ચપા પૂરા માલ. ગમે તે હોય તો ખાવાનું છે ને ઈ હોય. હાથે કોમ લીધું હા ગાજવાનું બરોબર જો કડાકા હાથે તાણ હું ગુજરાતી ખેડૂતો નવરા થઈ જવાના. ના ના ગઈ એની કહેવત છે કે વેલા વારવા આવે તો વેલા વાળીને જાય. હા ગાજ વેલ પવન હંગાથી જાટ કૂટ કરીને પછી જતા રહે. પછી 12 મહિને આવો તો માઠા થાય પછી માઠા જો કડાકા છો કડાકાનું પવન કડાકો તો તરી કશું નથી. તારી વધારે છે પવન અંદર એમ કીધું. દાદાએ તો ગાડી બાડી કરી નાખી બપોર ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ અને પવન બવન હે નહીં એટલે સારું હોય નકર ડગર હોય તો હાલત તો બહુ જ ખરાબ થઈ જાય. દાદા તો બેઠા હે લાઈટ નહીં ને દાદા બેઠા પવન ના છે તો થયો ચકુબેન બહાર જાય છે આરામ ફૂલ આરામ કરે હમણાં તો વરસાદ પડે જો હા વરસાદમાં નોકરી ના જવાય છો ના જવાય ને આ જન કંટાળો આવે વરસાદ પડે એટલે બહુ ઘસદાડો થઈ જાય. અરે દાદા વરસાદ પડે ડગરમ પોણી પોણી થઈ જવાનું તો સારું છે આપણે એ ના કરીએ ને જાલ રે ઓરી ના તે સારું નકન બધું દબાઈ જત ગાઈસ હમણાં વરસાદમાં હું કે જ ના તો અંદર આમ ભઠ્ઠો પાડે હું બનાવી દેલા બા શું હા પણ મિક્સ દાળ અમારે બધાની બનાવી દો ને અમે 5 જણા એ હતા અહીં રોટલી ને એમ બધું બનાવવા સારું સારું ભાત મેલ દો તો એક રોટલી મને લાજી તમે ખાધા ને એટલા તો ઘણા તો જો આ ગોરાથી કશું દેખાય ને લાબા ગોરા દેવતા પદ હરકતા નહીં હરખા થી આલતા લીલાબાન તો મશીનથી મસ્ત ભરાઈ જાય ઊભી એવી હતી ડોગરે હવે પતી ગયું પિક્ચર કોમ વધારે નાખ્યું વરસાદે ગાઈસ લીલાભાઈ ખાવાનું બનાવી દીધું હે મિક્સ દાળ એમ કહેતા હતા જો ટોમેટા ને ડુંગળી ને બધું નાખ્યું હે બા તો ફૂલ આરામ કરે બા શું કરે ભાત તો વગાડી રાખ ખાઈએ શું થયું ભૂખ લાગી ના દાદુ બૂમો પાણી શાક કરવા કોઈ નહીં પાડતું તું ગાઈસ મારા મમ્મી ગોધરા જાય તે હજુ આવ્યા નહીં ખાવાનું ગમે તે કરવું પડે જોઈએ ખાવાનું શું હોય હું સમારીએ હું તો ધોણા ચોરીને એવું હોય એ તો નહીં કોમ લાગે ટોમેટો અને ભીંડા એ કશું છે નહીં બટાકા સમારી દે બટાકાનું શાક સારું લાગે બધા ડુંગળી છે પણ આ તો જોઈએ હવે શું બનાવીએ તો ગાઈસ આ જો બટાકા સમાર્યા અમે અલગ સ્ટાઈલ પતલા વહેલા સડી જાય એમ આજે કોરું શાક ખાવું મસ્ત બટાકાનું ટાઈમ કે 4 એવા બટાકા સમાર્યા મારા મમ્મીને આવી જાય બનાવી દે જમવા મારા મમ્મી લીલાબાઈને ઘેર રોટલા બનાવે જો આ બે ને આ ત્રીજું નોન ચીકડી બનાવીએ પાછલી ગાય મારા મમ્મી આવી જાય રોટલા કરી દીધા શાક તો લીલાબાઈ કરી દીધું મેં બટાકાનું શાક બનાવ્યું બનાવી નહીં કાપ્યા બનાવવાનું હોય બહુ ના બનાવતા તમારા પાછું. હા કરું રસમ કરું મસ્ત ના હોય ત્યાં તો રોજ તો અહીંથી ખાવા લઈ જાય
શું છે અને આજે પાછું બટાકા ખાવાનું હવા થયું તાણ હિલાબાને કંઈક થયું હે વગરી પાકી હે ગાઈસ હા વગરી પાકી રોટલા થાય એવા નહીં તો મારા મમ્મી કરી આલે શાક તો બનાવી દીધું હમણે ચમ બનાવ્યું દુખતું હતું તો એ ગોળી ખાવાની છે રાતે તો ઊંઘ નહીં આવતી એમ કે દીધા આજે નવસ ગોળી લાવી ત્યાં ગોરી લાયા ગાઈસ રોટલા બનાવ્યા ને આ જો બટાકાનું શાક બનાવ્યું મારા મમ્મી મેં તો આ પાત્રા પચીને કાપેલા બટાકા જો મસ્ત ચડી જાય બટાકા તો લીધા પણ આ શું કે દાળ ખાઈએ શું થયું મમ્મી લીધા બા રમવાના ગરબા કાલે તો અસર રમતો કાલે પમદા તો ચાલ રમતો ખરો તમે હા એ લીલા બા આ શું કર આ શું કર હા ચકનું શાક લઈ ખાવું તો પડે ને ત્યાં 2 જણનું ખા લીલા ભાત રમાડે એ પણ કાર્ય કરે ને લીલા બા હા એ રમ જો હા જય માતાજી ગુડ નાઈટ મમ્મી અને હું બરનભાઈ અલે પેલો મોમાં વિડિયો ઉતારે અલે લે ગુડ નાઈટ ગુડ નાઈટ ગુડ નાઈટ જય માતાજી હા ગુડ નાઈટ ટાટા જો આ જો શું કહેવાય મચ્છર તમે હોઈ જલા દાદા જય માતાજી ગુડ નાઇટ સુઈ અમે ના તેમ નહીં જવાનું બરાબર બંધ થઈ આજે તો બરાબર ચોટા સાલ કોઈ નથી ગયું 9 વાગ્યા તો 9 નહીં વાગ્યા પાછી તો જાઉં હા વાગે તો જવા આપણે બા તો હોઈ જાય સવાર હાથ પડી જાય જો મારો પહેલાં ચાલુ કર્યો બે હો પીવડા મારો પણ ધારામાં હું જાઉં હું ગામમાં તો મજા આવડીએ મારા પા બે હો પીવડા હન ધારામે ઓહો હો મચ્છર તો જો મચ્છર ને મોશન હશન મલજન બધું પપ્પા જય માતાજી ગુડ નાઇટ